કોણ બનશે ગુજરાતના ડીજીપી? ડીજીપી વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે 31મી ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. એટલે ગુજરાત પોલીસની નજર છે કે ગુજરાતના વર્તમાન ડીજીપી વિકાસ સહાયને ફરી એક્સટેન્શન મળે છે કે પછી ગુજરાતને મળી રહ્યા છે નવા ડીજીપી, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની. વિકાસ સહાય 6 મહિના પહેલાં નિવૃત્ત થઈ ચૂક્યા હતા, પરંતુ તેમને ગુજરાત સરકારે 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું, જે એક્સટેન્શન હવે 31મી ડિસેમ્બરના રોજ પૂરું થઈ રહ્યું છે. જે પણ આઈપીએસ અધિકારી રાજ્યમાં આવે છે તેની એક મનસા હોય છે કે ગુજરાતના ડીજીપી થઈને મારે નિવૃત્ત થવું, પરંતુ વિકાસ સહાયને 6 મહિના પહેલાં ડીજીપી તરીકે એક્સટેન્શન મળતા થોડીક મનસા ઘટી ગઈ હતી, અથવા કેટલાક અધિકારીઓ નારાજ થયા હતા જેઓ વિકાસ સહાય પછી ડીજીપી થવા માટે લાયકાત ધરાવતા હતા અથવા સિનિયર હતા. વિકાસ સહાય પછી સૌથી વધુ જેની સિનિયોરિટી છે તે ડૉક્ટર KLN રાવ છે, જેઓ ગુજરાતની જેલોના વડા હતા. હવે તેમને ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચના વડા તરીકે મૂકવામાં આવ્યા છે અને જેલોનો હવાલો તેમની પાસે ચાલુ રાખવામાં આવ્યો છે. વિકાસ સહાયને જો એક્સટેન્શન ન મળે તો પછી ડૉક્ટર KLN રાવ ડીજીપી થાય એવી શક્યતા વધારે છે, પરંતુ આના નિયમો શું છે, પ્રક્રિયા શું છે એ પણ સમજી લેવાની જરૂર છે. જેને પણ જે રાજ્યના ડીજીપી તરીકે નિયુક્ત કરવાના હોય તેમાં સૌથી સિનિયર અધિકારીઓ જે છે એવા 5 સિનિયર અધિકારીઓની યાદી રાજ્ય સરકારે UPSCને મોકલી આપવાની હોય છે. UPSC આ 5 અધિકારીઓની યાદીમાંથી 3ની પસંદગી કરે છે. 3 નામ રાજ્ય સરકારને મોકલી આપે છે અને 3માંથી 1 નામ રાજ્ય સરકારે પસંદ કરી તેમને ડીજીપી તરીકે નિયુક્ત કરવાના હોય છે. આ પહેલો નિયમ છે. નિયમ નંબર 2, જે 5 અધિકારીઓના નામ UPSCને મોકલવામાં આવે તેનો નિવૃત્તિનો સમય ઓછામાં ઓછો 6 મહિનાનો હોવો જોઈએ. જો 6 મહિના કરતાં ઓછો ગાળો હોય તો તેવા IPS અધિકારીના નામ UPSCને મોકલવામાં આવતા નથી. નિયમ નંબર 3, કે જેને તમે ડીજીપી તરીકે નિયુક્ત કરો તેને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ડીજીપી તરીકે રાખવા એવો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે. આ નિયમો આપણે જોઈ લીધા, તો પછી હવે કયા 5 અધિકારીઓના નામ ગુજરાત સરકાર UPSCને મોકલશે અથવા મોકલી દીધા છે તે વિશે વાત કરીએ. તો વિકાસ સહાય પછી સૌથી વધુ સિનિયર અધિકારી છે તો ડૉક્ટર KLN રાવ છે, જેઓ અત્યારે CID ક્રાઇમમાં ફરજ બજાવે છે. બીજા ક્રમે આવે છે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક. તેઓ પણ બીજા ક્રમે આવે છે, તેમનું નામ પણ UPSCને મોકલવામાં આવે. ત્રીજા ક્રમે આવે છે ડૉક્ટર નિરજા ગોટરુ, જેઓ ડીજીપી ઓફિસમાં અત્યારે ટ્રેનિંગ DG તરીકે ફરજ બજાવી રહ્યા છે. ચોથા ક્રમે આવે છે મનોજ શશિધરન. તેઓ અત્યારે ડેપ્યુટેશન ઉપર છે અને CBIમાં અત્યારે ફરજ બજાવી ચૂક્યા છે. 5મા ક્રમે આવે છે ડીજીપી રાજીવ ભાર્ગવ, જેઓ હથિયારી એકમના વડા છે. આમ 5 નામ UPSCને મોકલવાના છે અને UPSC તેમાંથી 3 નામની પસંદગી કરશે અને 3 પૈકી 1 અધિકારીને ડીજીપી બનાવવામાં આવશે જો વિકાસ સહાયને ફરી એક્સટેન્શન ન મળે તો. IPS સર્વિસ રૂલ એવું પણ કહે છે કે વધુમાં વધુ એક્સટેન્શન 6 મહિનાનું જ મળે અને વિકાસ સહાયને એ એક્સટેન્શન મળી ગયું છે. પણ જાણકાર સૂત્રો એવું કહે છે આ નિયમમાં અપવાદ પણ હોઈ શકે છે. જો સરકાર ઈચ્છે તો વધારાનું 3 મહિનાનું એક્સટેન્શન વિકાસ સહાયને આપી શકે તેમ છે, પરંતુ તેની શક્યતા બહુ નહિવત હોવાનું કહેવાય છે. એટલે આ 5 પૈકી 1 અધિકારી ડીજીપી બનશે, જેમાં મનોજ શશિધરન અત્યારે CBIમાં છે. હજી એક નામ છે જે સૌથી સિનિયર છે, જેમનું નામ છે ડૉક્ટર શમશેર સિંહ. આમ તો ડૉક્ટર શમશેર સિંહ વિકાસ સહાય પછી ડીજીપી થવાના હતા, પરંતુ કોઈક કારણસર સરકારને તેમની સામે વાંધો પડ્યો, માટે તેમને
ડેપ્યુટેશન ઉપર દિલ્હી મોકલી દીધા છે, એટલે હવે આ રેસમાં તેઓ નથી અને આમ પણ તેઓ માર્ચ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે, એટલે પેલો 6 મહિનાનો જે નિયમ છે એ તેમને લાગુ પડે છે, એટલે તેમના નામ યુપીએસસીમાં મોકલવામાં નહીં આવે. સામાન્ય સંજોગો તો એવા છે કે જે સૌથી સિનિયર હોય તેને સરકાર ડીજીપી બનાવતી હોય છે, એટલે કે ડૉક્ટર KLN રાવ સૌથી સિનિયર છે, તેમને ડીજીપી બનાવશે તેવું માનવામાં આવે છે. પરંતુ સરકારની સૌથી નજીકના અધિકારીની યાદી જો જોવા જઈએ તો અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક પણ સરકારની ખાસી ગુડબુકમાં છે, પરંતુ જો તેમને ડીજીપી બનાવવામાં આવે તો ડૉક્ટર KLN રાવ જે તેમના કરતાં સિનિયર છે તેમને તેમના તાબામાં કામ કરવું પડે એવી સ્થિતિ નિર્માણ થાય. કોણ ડીજીપી બનશે એ તો આખરે કેન્દ્ર સરકાર જ નક્કી કરતી હોય છે તેના નામોને આધારે, પરંતુ ક્યારેક ક્યારેક અપવાદરૂપ નિયમો બદલાતા હોય છે. તો આ સ્થિતિ છે. 31મીએ કોણ ડીજીપી બનશે તેની ખબર તો 31મીએ જ પડશે. બધા જ કાગડોળે રાહ જોઈને બેઠા છે કે કોને લોટરી લાગશે, કોણ નિરાશ થશે, કોણ આનંદમાં આવશે, એ 31મી ડિસેમ્બરના રોજ જ ખબર પડશે. આ ઉપરાંત બીજા ઘટનાની માહિતી પણ આપવાની છે કે લાંબા સમયથી એસપીમાંથી DIG તરીકે જે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે તેમને હજી પોસ્ટિંગ મળ્યું નથી, અને પોસ્ટિંગ મળ્યું નથી માટે આ DIGને અત્યારે પગાર મળતો નથી, કારણ કે તેમની પાસે પોસ્ટિંગ નથી. આ જ રીતના સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જેમને બઢતી આપવામાં આવી છે એવા પોલીસ ઇન્સ્પેક્ટરોની હાલત પણ કફોડી છે, કારણ કે તેઓ જ્યાં ફરજ બજાવતા હતા સબ ઇન્સ્પેક્ટર તરીકે ત્યાં જ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, એટલે અત્યારે તેમને PSI તરીકેનો પગાર જ મળે છે. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનો પગાર તેમને હજી મળતો નથી. સરકારની પ્રાયોરિટીમાં પોલીસ બહુ પાછળ હોય છે, એટલે પોલીસના નિર્ણય, પોલીસની બદલી અને પોલીસની સમસ્યાનો ઉકેલ બહુ મોડો આવતો હોય છે. આ છે સ્થિતિ ગુજરાત પોલીસની. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. અત્યારે મને મારા સાથી તોફીક ઘાંચીને રજા આપો એ પહેલાં અમારો બેલ આઇકોન દબાવી દો અને રાહ જુઓ 31મી ડિસેમ્બરની. નમસ્કાર.